હળવદ ક્રાંતિ ન્યૂઝ આજના મુખ્ય સમાચાર। હળવદની પે સેન્ટર શાળા નંબર 4 માં 5 મહિનાથી ગેરહાજર ગુલ્લીબાજ શિક્ષકોને 5 નોટિસ અપાઈ। સમગ્ર રાજ્યમાં વિવિધ શહેરોમાં આવેલી સરકારી શાળાઓમાં પગારને લઈને શાળાએ ન આવતા શિક્ષકોનો રાફડો ફાટ્યો છે। ત્યારે આવો જ એક બનાવ હળવદ શહેરમાં પણ જોવા મળ્યો છે। હળવદ શહેરમાં આવેલ સરકારી શાળા નંબર 4 માં શિક્ષિકા તરીકે ગેરહાજર રહેલા ચરમીબેન વ્યાસ, જેઓ માત્ર એક જ દિવસ શાળામાં હાજર રહ્યા બાદ 11 માર્ચથી સતત ગેરહાજર હોવાનું સામે આવ્યું છે। શાળાના આચાર્ય સાથે આ શિક્ષકને જિલ્લા ફેરબદલીમાં હળવદની શાળા નંબર 4 ખાતે હાજર થયા હતા અને માત્ર એક દિવસ શાળાએ આવ્યા બાદ આજ દિન સુધી તેઓ શાળાએ આવ્યા નથી। તાલુકામાંથી અત્યાર સુધીમાં 3 નોટિસ તેમજ જિલ્લામાંથી 2 નોટિસ એમ કરીને કુલ 5 નોટિસ મોકલવા છતાં પણ હજી સુધી મેડમ હાજર થયા નથી। વધુમાં આચાર્યએ જણાવ્યું હતું કે જિલ્લાના ફેરબદલીમાં 3 વર્ષ સુધી રાજીનામું આપી શકાતું નથી તેમજ ગેરહાજર રહે કોઈપણ પ્રકારના જવાબ શિક્ષિકા દ્વારા આપવામાં આવતા નથી। આ બાબતે શિક્ષણ વિભાગનું શું પગલાં લેશે તે હવે જોવાનું રહ્યું।